એસિડ રેઇન થાય છે અને સલ્ફર ડાયોક્સાઇડ પણ આ કંપની દ્વારા જયારે મૂકવામાં આવે છે એના કારણે પણ ઘણું બધું નુકસાન અમારા ગામ લોકોને થાય છે. અને આજુબાજુના વિસ્તારમાં ઘણા બધા ગામો છે, અમારા ગામ સિવાય પણ ઘણા બધા ગામો છે. અમારા ગામનું જે હવાનું ડાયરેક્શન છે એ કોપર પ્રોજેક્ટ થી અમારા ગામ બાજુ છે, એટલે 8 મહિના પવનો અમારા ગામ બાજુ કોપર પ્રોજેક્ટ ના આવતા હોય છે. હાલની પરિસ્થિતિ અમારા ગામની એવી છે કે ગયા ચોમાસાની અંદર તલના પાકો હતા ઘણા બધા ખેતરોની અંદર. 3 કિલોમીટર એરિયાની અંદર તલના પાકો જે અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે, આવી રીતે તલ એસિડ રેઇનના કારણે સુકાઈ ગયા. તો આપ વિચારી શકો છો કે લોકો ઉપર યા માનવ યા એના ઉપર શું પરિસ્થિતિ થતી હશે, એટલું બધું નુકસાન થતું હશે. બીજી વાત કે કોપર પ્રોજેક્ટ લગભગ વિસ્તારની અંદર પ્રતિબંધિત છે. યુએસએ જેવા દેશે પણ કોપર સ્મેલ્ટિંગ જેટલા પણ પ્રોજેક્ટો છે લગભગ બધા મોટા પાયે બંધ કરી નાખ્યા છે, બહુ ઓછા કરી નાખ્યા છે. ને મુન્દ્રા જે અમારો આ ગામની બાજુમાં અદાણીનું કોપર સ્મેલ્ટર પ્લાન્ટ છે, અત્યારે 5 લાખ મેટ્રિક ટન ની ઉત્પાદન ક્ષમતા સાથે ચાલી રહ્યો છે. હજી તો ટ્રાયલ બેઝ છે અને અત્યારથી આટલું નુકસાન છે. સેકન્ડ ફેઝ ની અંદર 5 લાખ ટન બીજો